નમસ્કાર। દેશમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી। જિલ્લાના અનેક તાલુકા મથકો પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા મોટાભાગના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા। ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતોમાં ચિંતા વધી। અમુક ચાલુ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી, તો કેટલાક સ્થળોએ લોકો પ્લાસ્ટિકના બેરલ લાઈનમાં મૂકી પોતાની વારીની રાહ જોઈ રહ્યા। પેટ્રોલિયમ કંપનીઓ તરફથી પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોને વાહનો લઈને પંપ સુધી ધક્કા ખાઈને પરત ફરવું પડી રહ્યું। ખેતી માટે અત્યંત જરૂરી ડીઝલ ન મળતા ખેડૂતો અને વાહન ચાલકો સરકાર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું ગામ નાના સિંધુડા સુરેશભાઈ લાલજીભાઈ ખુટ। ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? અને બળદગાડા તો છે નહીં હવે, તો ખેતી ઉભી રહે કાલ આગળ। તો ડીઝલ મળવું જોઈએ ને, ભાવ વધારો કેમ કર્યો એમ? અને ડીઝલના અભાવે આજે સાવરકુંડલા શહેર અને તાલુકાની અંદર મહા મુસીબત સર્જાણી છે। ડીઝલ ખેડૂતોને ખેતી આધારિત ખેતી કરવી હોય તો ડીઝલની જરૂર છે। ટ્રેક્ટર છે, બળદગાડા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના હિસાબે ખેતી કરે છે, તો ડીઝલ નથી મળતું, તો ડીઝલની હિસાબે ખેતી પડી છે અને ખેતી કરતા નથી, જેના કારણે જે ઉનાળુ પાક વાવ્યો છે એને મોટી ઉપેજ લેવા માટે બહુ મુશ્કેલી સર્જાય છે। બીજું કે જે ટ્રાન્સપોર્ટ વાળા જે છે ડેઈલી ચાલતા હોય, ટ્રાન્સપોર્ટની જે જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય એ આવવામાં બ્રેક લાગી ગઈ છે, એટલે ડીઝલના કારણે એક ક્યાંય બીજી રીતે આમ જનતાને ભારે મુસીબત સર્જાણી છે। તો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરે તો જેના કારણે જરૂરિયાત વસ્તુ આવી જાય અને ખેડૂતો આરામથી ખેતી કરી શકે, એનો પાક લઈ શકે। મારું નામ ભાવેશભાઈ બગડા છે અને હું સાવરકુંડલાનો ખેડૂત છું। અત્યારે સાહેબ અહીંયા 5 લીટર ડીઝલ આપે છે। 5 લીટર એટલે ટ્રેક્ટરમાં તમે હળ દાંતી કે રાપ કોઈ પણ જોડો એટલે કલાક કે 4 થી 5 લીટર ડીઝલ તો કલાકે જોઈએ છે। હવે અહીંયા પંપે 5 લીટર ડીઝલ ટ્રેક્ટર લઈને આવો, કોઈ ટિપ્પણીમાં એમાં આપતા નથી। હવે 5 લીટર ડીઝલ તો સાહેબ અહીંયા અમે આવીએ ત્યાં ખલાસ થઈ જાય, અને બરોબર આ તડકામાં સાહેબ અત્યારે ડીઝલ મળતું નથી, ખેતી હજી અધૂરી બાકી છે સાહેબ। અને 5 લીટર ડીઝલમાં 3 થી 3.5 કલાક જ ટ્રેક્ટર ચાલે છે સાહેબ। એક વીઘો હળની ખેતી કરો એટલે વીઘામાં 1 કલાકમાં 4 લીટર ડીઝલ જોઈએ, અને 1 વીઘો ખેતી ખેડાય અને 4.5 લીટર ડીઝલમાં રાપ ચાલે। અને રોટાવેટરમાં વીઘે 1 કલાકમાં 1 વીઘો રોટાવેટર ઉપાડે અને એમાં ડીઝલ 6 લીટર જોઈએ 1 કલાકમાં। હવે 5 લીટર તો અહીંયા ડીઝલ આપે છે રોટાવેટર। અત્યારે 5 દિવસથી એક પણ પંપે ડીઝલ નથી સાહેબ, અને ડીઝલથી આટલા પરેશાન છે એની કોઈ સીમા નથી સાહેબ। હવે તો ખેતી કરવી કે શું કરવું એ વિચાર કરીએ છીએ।